જિલ્લામાં ચાણસ્મામાં ચોંકાવનારી ઘટના બની। ભુવા સામે પોક્સોની ફરિયાદ નોંધાઈ છે। સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું। સગીરા સાથે બેબસ વર્તન કરી વિડીયો વાયરલ કર્યો। મહેસાણાના ભુવાએ દુષ્કર્મ આચર્યું। અવારનવાર સગીરાનો પીછો કરી ગાડીમાં બેસાડી જાનથી મારી નાખવાની ધમકી આપી બ્લેકમેલ કરી અને આ મામલે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી ભુવાજીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા અશરફ જોડાઈ ચૂક્યા છે। અશરફ, હાલ આ જે ભુવો છે તે ક્યાં છે? પોલીસની કેવી કાર્યવાહી? બિલકુલ મિત્તલ, શર્મસાર ઘટના પાટણથી બહાર આવે છે, જ્યાં ચાણસ્મા પોલીસ મથકે બની બેઠેલા ભુવાજી ઉપર પોક્સોની ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર હકીકત એવી છે કે જે ભુવાજી ભગાજી ઉર્ફે શંકરભાઈ ચૌધરી, જો ભુવાજી તરીકે ઓળખાતા, તેઓએ સગીર વયની બાળા સાથે શારીરિક અડફલા કર્યા હતા। તેનો ફોટો અને વિડીયો વાયરલ કરવાની જે સગીર વયની બાળા હતી તેને ધમકી આપી અને અવારનવાર ક્યાંક દુષ્કર્મ આચર્યો છે તેવી પોલીસ ફરિયાદ નોંધાવી છે। મહત્વનું છે કે જે રીતે ડીવાયએસપી સાથે વાત થઈ તે પ્રમાણે ડીવાયએસપી કીધું કે અલગ અલગ પોલીસની 3 થી વધુ ટીમો બનાવી છે અને ભુવાને પકડવાની તજવીજ હાથ ધરી છે। બીજી બાજુ પોસ્કોની સાથે સાથે જે રીતે સોશિયલ મીડિયામાં ફોટો અને જે વિડીયો વાયરલ કર્યા છે તેને લઈને પણ અલગ કલમો લગાવવામાં આવે। એટલે ચોક્કસ કહીએ કે એક શર્મસાર ઘટના કહીએ તો ન નથી, કારણ કે ભુવાજી ધર્મના નામે ક્યાંક લોકો તેમની સાથે આસ્થા જોડાયેલી હતી, પરંતુ આ બની બેઠેલા ભુવા ક્યાંક અન્ય જે સાચા ભુવા હોય છે તેને બદનામ કર્યા। એટલે ચોક્કસ કહીએ હાલ તો જે મહેસાણાના ઉકરતીના જે ભુવાજી હતા તેમના સામે પોક્સોની ફરિયાદ નોંધાઈ છે અને ચાણસ્મા પોલીસ તેમજ એલસીબી સહિતની ટીમો અલગ અલગ જગ્યા પર નાકાબંધી કરીને ભુવાજીને પકડવાની તજવીજ હાથ ધરી છે। વિત્તલ, બિલકુલ અશરફ, આભાર માહિતી બદલ। સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે અને ચાણસ્મામાં ચોંકાવનારી ઘટના બની છે। તો સુરતમાં યુવકના જોખમી સ્ટંટનો વિડીયો સામે આવ્યો છે। પાલ ઉમરા બ્રિજ પર યુવકે સ્ટંટ કર્યા। યુવક બ્રિજની પાળી પર ચાલતો નજરે પડ્યો। યુવક જીવના જોખમે સ્ટંટ કરતો જોવા મળ્યો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। યુવકના આ રીતે જોખમી સ્ટંટથી અન્યોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે। અવારનવાર આ રીતે વિડીયો સામે આવતા હોય છે, છતાં પણ યુવકો, ખાસ કરીને યુવાનો, આ રીતે પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે। વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। યુવકના જોખમી સ્ટંટનો આ વિડીયો સામે આવ્યો છે। પાલ ઉમરા બ્રિજ પરનો આ વિડીયો હોવાનું અનુમાન છે। યુવકે બ્રિજ પર આ રીતે જોખમી સ્ટંટ કર્યા હતા। યુવક બ્રિજની પાળી પર ચડી ગયો હતો અને ચાલવા લાગ્યો હતો। 14 સપ્ટેમ્બરે બોપલમાં હિટ એન્ડ રનના કેસ મામલે પોલીસે સગીર કાર ચાલકના પિતાની ધરપકડ કરી લીધી છે। પોલીસે આરોપી મિલાપ શાહની ધરપકડ કરી છે। બીએનએસ 183 કલમ મુજબનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। તપાસ દરમિયાન સગીર ઘરમાંથી પરવાનગી લઈ અને કાર લઈ ગયો હોવાનું સામે આવ્યું છે। જો કે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે બાદ એમવી એક્ટમાં જોગવાઈ પ્રમાણે કલમમાં ઉમેરો કરાયો છે। વધુ પૂછપરછ માટે 3 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે। સગીરને વ્હીકલની ચાવી આપતા પહેલા ચેતી જજો, કારણ કે બોપલનો જે બનાવ છે તે તમામ માટે લાલબત્તી સમાન આ બનાવ છે। બોપલ હિટ એન્ડ રન કેસમાં દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે। વધુ એક કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। મિલાપ શાહનો સગીર પુત્ર હતો, જેથી મિલાપ શાહની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। સગીરના પિતાની ધરપકડ કરાઈ છે અને કાર્યવાહી આગળ કરવામાં આવી રહી છે। આસપાસના આ કિશોરનું નિવેદન તેમજ એના આસપાસના નજરે જોનાર સાહેબોના નિવેદનો લેવામાં આવેલા છે। બીએનએસની કલમ 183ની ઉમેરો કરવાનું હાલ એની તજવીજ ચાલુ છે। સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવેલા છે। વધુમાં કે એ ગાડી કોના નામે છે એ બધી વિગતોના આધારે એના પપ્પાની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ એમને રજૂ કરવાની અને અન્ય કાર્યવાહી ચાલે। બચાવવાના કોઈ પેલા કર્યા હોય કે એ બાબતે ગુનાથી છુપાવવાનો કોઈ ટ્રાય કર્યો હોય તે બાબતે એની પૂછપરછ ચાલુ છે। એક જ દિવસમાં 2 રેલ દુર્ઘટનાથી રેલવે વિભાગ દોડતું થયું છે। વલસાડ અને મહારાષ્ટ્રના દહાણુ રેલવે સ્ટેશન નજીક રેલ દુર્ઘટના ઘટી। વલસાડમાં ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું। વલસાડ રેલવે સ્ટેશન નજીક સાઇડિંગ ટ્રેક પર આ ઘટના બની। તો આ તરફ દહાણુ રેલવે સ્ટેશન નજીક પણ રેલ દુર્ઘટના સર્જાઈ, જેમાં દહાણુ નજીક માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખડી પડ્યા। 72 કિલોમીટરના અંતરે એક જ દિવસમાં 2 દુર્ઘટના સર્જાઈ। જો કે આ ઘટનાઓના કારણે મેઇન લાઇન પર ટ્રેન વ્યવહારને કોઈ અસર નથી પહોંચી।
ઓનલાઈન પર સંવાદદાતા ભરત જોડાઈ ચૂક્યા છે. ભરત, આ ઘટના કઈ રીતે બની, હાલ કેવી તપાસ? બિલકુલ મિત્તલ, સૌપ્રથમ વાત કરીએ તો વલસાડ રેલવે સ્ટેશન નજીક રેલવે યાર્ડમાં એક ટ્રેનનું ડીઝલ એન્જિન છે એ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. અચાનક જ એન્જિન છે પાટા પરથી ખડી પડ્યું હતું. જો કે પાછળ ડબ્બા નહીં હોવાથી છે એક મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ પણ થઈ ન હતી, પરંતુ ઘટના બાદ રેલવે વિભાગ દોડતું થયું હતું ને ત્યારબાદ વલસાડના અને મહારાષ્ટ્રની હદ પર આવેલા મહારાષ્ટ્રના દાણુ રેલવે સ્ટેશન પર પણ એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં રેલવે ની માલગાડીના ડબ્બા છે એ પાટા પરથી ખરી પડ્યા હતા. આથી એક સાથે એક જ દિવસમાં 2 રેલ દુર્ઘટના સર્જાતા રેલવે વિભાગ દોડતું થયું હતું. જોકે સદનસીબે આ ઘટનાઓમાં ઘટનાઓમાં ઈજા કે જાનહાનિ નહીં થતા હાશકારો અનુભવ્યો હતો. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરતમાં બોગસ કસ્ટમ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે. ખોટી ઓળખ આપી લૂંટ આચરતો હતો. ખાનગી ટ્રાવેલ માલિકો સાથે લૂંટ આચરતો. અંબિકા ટ્રાવેલ્સ સાથે 6,25,000ની ઠગાઈ આચરી હતી. અન્ય એક ટ્રાવેલ્સ માલિક પાસે 2,70,000 પડાવ્યા. પેટ્રોલ પંપ પર 3,50,000નું ડીઝલ ભરાવી ઠગાઈ આચરી. કામરેજના વ્યક્તિ પાસે 1,15,000 પડાવ્યા હતા. નોકરી આપવાના નામે પણ ઠગાઈ આચરતો હતો. પાટણમાં ચાણસ્મામાં ચોંકાવનારી ઘટના બની. ભુવા સામે પોક્સોની ફરિયાદ નોંધાઈ છે. સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું. સગીરા સાથે બેબસ વર્તન કરી વિડીયો વાયરલ કર્યો. મહેસાણાના ભુવાએ દુષ્કર્મ આચર્યું. અવારનવાર સગીરાનો પીછો કરી ગાડીમાં બેસાડી જાનથી મારી નાખવાની ધમકી આપી બ્લેકમેલ કરી અને આ મામલે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ભુવાજીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઓનલાઈન પર સંવાદદાતા અશરફ જોડાઈ ચૂક્યા છે. અશરફ, હાલ આ જે ભુવો છે તે ક્યાં છે? પોલીસની કેવી કાર્યવાહી? બિલકુલ મિત્તલ, શર્મસાર ઘટના પાટણથી બહાર આવે છે, જ્યાં ચાણસ્મા પોલીસ મથકે બની બેઠેલા ભુવાજી ઉપર પોક્સોની ફરિયાદ નોંધાય છે. સમગ્ર હકીકત એવી છે કે જે ભુવાજી ભગાજી ઉર્ફે શંકરભાઈ ચૌધરી જો ભુવાજી તરીકે ઓળખાતા, તેઓએ સગીર વયની બાળા સાથે શારીરિક અડફલા કર્યા હતા. તેનો ફોટો અને વિડીયો વાયરલ કરવાની જે સગીર વયની બાળા હતી તેને ધમકી આપી અને અવારનવાર ક્યાંક દુષ્કર્મ આચર્યો છે તેવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે જે રીતે ડીવાયએસપી સાથે વાત થઈ તે પ્રમાણે ડીવાયએસપી કીધું કે અલગ અલગ પોલીસની 3 થી વધુ ટીમો બનાવી છે અને ભુવાને પકડવાની તજવીજ હાથ ધરી છે. બીજી બાજુ પોસ્કોની સાથે સાથે જે રીતે સોશિયલ મીડિયામાં ફોટો અને જે વિડીયો વાયરલ કર્યા છે તેને લઈને પણ અલગ કલમો લગાવવામાં આવે. એટલે ચોક્કસ કહીએ કે એક શર્મસાર ઘટના કહીએ તો ન નથી, કારણ કે ભુવાજી ધર્મના નામે ક્યાંક લોકો તેમની સાથે આસ્થા જોડાયેલી હતી, પરંતુ આ બની બેઠેલા ભુવા ક્યાંક અન્ય જે સાચા ભુવા હોય છે તેને બદનામ કર્યા. એટલે ચોક્કસ કહીએ હાલ તો જે મહેસાણાના ઉકરચીના જે ભુવાજી હતા તેમના સામે પોક્સોની ફરિયાદ નોંધાઈ છે અને ચાણસ્મા પોલીસ તેમજ એલસીબી સહિતની ટીમો અલગ અલગ જગ્યા પર નાકાબંધી કરીને ભુવાજીને પકડવાની તજવીજ હાથ ધરી છે. મિત્તલ, બિલકુલ અશરફ, આભાર માહિતી બદલ. સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે અને ચાણસ્મામાં ચોંકાવનારી ઘટના બની છે. તો સુરતમાં યુવકના જોખમી સ્ટન્ટનો વિડીયો સામે આવ્યો છે. પાલ ઉમરા બ્રિજ પર યુવકે સ્ટન્ટ કર્યા. યુવક બ્રિજની પાળી પર ચાલતો નજરે પડ્યો. યુવક જીવના જોખમે સ્ટન્ટ કરતો જોવા મળ્યો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવકના આ રીતે જોખમી સ્ટન્ટથી અન્યોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. અવારનવાર આ રીતે વિડીયો સામે આવતા હોય છે, છતાં પણ યુવકો, ખાસ કરીને યુવાનો, આ રીતે પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે. વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યુવકના જોખમી સ્ટન્ટનો આ વિડીયો સામે આવ્યો છે. પાલ ઉમરા બ્રિજ પરનો આ વિડીયો હોવાનું અનુમાન છે. યુવકે બ્રિજ પર આ રીતે જોખમી સ્ટન્ટ કર્યા હતા. યુવક બ્રિજની પાળી પર ચડી ગયો હતો.